રામ નારાયણ રામ। જીવનમાં માણસ જે ઈચ્છે તે સરળતાથી પ્રાપ્ત કરી શકે છે। તમે નિશ્ચિતપણે જોયું હશે કે આજુબાજુના ઘણા લોકો ચિંતિત રહે છે। કોઈ પોતાના કામને લઈને ચિંતિત છે, કોઈ અભ્યાસને લઈને, તો કોઈ જીવનમાં પ્રગતિ ન થવાને કારણે દુઃખી રહે છે। પરંતુ જો તમે તમારા અંતરમાં રહેલી બુદ્ધિ અને ચેતનાને સાંભળશો તો તમને સત્ય જ્ઞાનની અનુભૂતિ થશે। જ્યારે તમને સાચું જ્ઞાન મળશે ત્યારે સફળતા તરફનો સાચો માર્ગ તમારી આંખો સામે સ્પષ્ટ થશે અને આ માર્ગ પર ચાલીને તમે બધું હાંસલ કરી શકશો જેની તમે કલ્પના કરી છે। આ કહેવું ખોટું નહીં થાય કે આજ પણ સમાજના કેટલાક વર્ગો વાંટો પાડો અને શાસન કરોની રાજનીતિ રમીને આપણું શાસન કરી રહ્યા છે અને આપણે પણ પોતાને શાસિત થવા આપી રહ્યા છીએ, કારણ કે આપણે અંદરથી ઘણા કમજોર થઈ ગયા છીએ। આજકાલ ધર્મના નામે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે। આ સમાજની દુર્ભાગ્યપૂર્ણ વિસંગતતા છે કે એક બાજુ લાખો ગરીબ બાળકો એક સમયનું પૂરતું ભોજન પણ મેળવી શકતા નથી, જ્યારે બીજી બાજુ મંદિરોમાં લીટરોના લીટરો દૂધ, દહીં, ઘી અને પંચામૃત વડે મૂર્તિઓને અભિષેક કરવામાં આવે છે। શું આ ધર્મની સાચી વ્યાખ્યા છે? અમે સૌ 5 તત્વોથી બનેલા છીએ। આપણું હૃદય અને મન સરખા છે, પરંતુ આ તો આપણા પર નિર્ભર છે કે આપણે મનમાં હકારાત્મકતા રાખીએ કે નકારાત્મકતા। શું આપણે બીજાના હિત માટે વિચારીએ છીએ કે બીજાને હાનિ પહોંચાડવા ઈચ્છીએ છીએ? જ્યારે માણસ લોભના જાળમાં ફસાઈ જાય છે ત્યારે તે સમજે છે નહીં કે તે બીજાને કેટલી પીડા આપી રહ્યો છે। પોતાના સ્વાર્થ માટે કોઈનું હૃદય દુખાવવું નહીં જોઈએ, કેવળ પોતાના હિત માટે કોઈના વિશ્વાસને તોડવું નહીં જોઈએ। આ ધરતી તપ અને આરાધનાની ભૂમિ છે। વિશ્વાસ આપણી શક્તિ છે, ધૈર્ય આપણું શિસ્ત છે અને પ્રેમ આપણું આત્મવિશ્વાસ છે। જો આપણે આ મૂલ્યોને હૃદયમાં રાખીને આગળ વધતા રહીએ તો સફળતા સ્વાભાવિક રીતે મળતી જશે। બીજાને નીચે લાવવાની જરૂર નથી, કારણ કે કુદરતે આપણને બધું પૂરતું આપ્યું છે જે જીવનને સમૃદ્ધ બનાવે છે। આજના ઝડપભર્યા જીવનમાં લોકો ઝડપી તણાવ અને ડિપ્રેશનમાં આવી જાય છે। તેથી દરેક વ્યક્તિએ ધ્યાન મેડિટેશન કરવું જોઈએ। ધ્યાન દ્વારા આપણે આપણા ઇન્દ્રિયોના સંયમ મેળવીએ છીએ, મન સ્થિર થાય છે અને જીવનમાં યોગ્ય અને બુદ્ધિશાળી નિર્ણયો લઈ શકીએ છીએ। મેડિટેશન વ્યક્તિગત વિકાસ લાવે છે, નેતૃત્વની ગુણો વિકસાવે છે અને જવાબદાર નાગરિકતા અને સામાજિક સેવા ભાવનાને પ્રેરિત કરે છે। તમે બધા જાણો છો કે આ પૃથ્વી પર આશરે 8 અબજ લોકો વસે છે અને એમાંના ઘણા માનવ દ્વારા બનાવાયેલા ધર્મો દ્વારા ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। આપણે આ હકીકતને ઓળખવી પડશે। જે લોકો ધર્મને એક સાધન તરીકે ઉપયોગ કરીને લોકોને ભ્રમિત કરે છે, તેમને છેતરવામાં આવે છે, તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને તેમને સમાજ સામે ઉઘાડા પાડવા જોઈએ। આ કાર્ય કોઈ એક વ્યક્તિનું નથી કે કોઈ એક માણસ એકલો કરી શકે। અમે સૌએ એકસાથે મળીને સમાજને જાગૃત કરવું પડશે। જીવનમાં તમે જે પણ કરો, તમારું બુદ્ધિ હંમેશા તમને સાચી દિશા બતાવશે। તેથી હંમેશા તમારી આંતરિક અવાજ સાંભળો। આજના યુગમાં દરેક માણસ સુખ અને શાંતિની શોધમાં છે। તે માટે લોકો અહીં-ત્યાં ભટકે છે, પરંતુ તેઓ ભૂલી જાય છે કે સાચું સુખ અને શાંતિ તો આપણા અંતરાળમાં જ છે। માત્ર તમારે રામ નારાયણ રામના નામ સાથે જોડાવું છે અને એકવાર તમે એ કરી લો તો જીવનમાં અનંત આનંદ અને સંતોષની અનુભૂતિ થશે।